અમદાવાદની જાણીતી કર્ણાવતી ક્લબમાં ગોલ્ડન ગ્લોરી હોલની પાછળના ભાગે મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ મંજૂરી વિના જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી દેતા ભારે વિવાદ સર્જાયો છે। અલબત્ત મ્યુનિસિપલ એ ક્લબના હોદ્દેદારો સામે કાર્યવાહી હાથ ધરી તેમને શોકોઝ નોટિસ ફટકારી છે। 7 દિવસમાં કોમ્પ્લેક્સ મુદ્દે ખુલાસો કરવા નોટિસમાં જણાવાયું છે। કર્ણાવતી ક્લબમાં ગેરકાયદેસર રીતે બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અંગે ભાગ્યોદય કોઓપરેટિવ બેંકના ચેરમેન નટુ મામાએ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓને અગાઉ રજૂઆત કરી હતી। જોકે મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને અટકાવવાની તસ્દી લીધી ન હતી। જોકે હવે કર્ણાવતી ક્લબના સત્તાધીશો દ્વારા ટૂંક સમયમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને ખુલ્લું મૂકવામાં આવનાર છે। ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ રાજકીય દબાણ હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને નોટિસ પાઠવીને ખુલાસો માંગ્યો છે। ત્યારે નોંધનીય છે કે ગોલ્ડન ગ્લોરી હોલ સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે બનેલો છે। જોકે તેમ છતાં રાજકીય નેતાઓની રહેમ નજર હેઠળ આજ દિન સુધી ગોલ્ડન ગ્લોરી હોલ તોડી શક્યા નથી। આ બિલકુલ બધું ગેરકાયદેસર જ બાંધકામ છે, કારણ કે આ જમીન સરકારની છે અને ફક્ત ટેનિસ કોર્ટ નહીં પણ બધી ઘણી રમત ગમતો માટેનું બહુ મોટું મકાન બની ગયું છે। આ બન્યું ત્યારથી જ ગેરકાયદેસર છે, એની કોઈ પરમિશન લેવામાં આવી નથી અને મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ નથી। આ અંગેની મને જાણ થતાં મેં મ્યુનિસિપલ કમિશનરને પણ 2014ની સાલમાં કાગળ લખેલો છે કે આ બાંધકામ અટકાવો।